સુરતના પાલોદ ગામની સીમમાં યુનિયન બેંકમાં થયેલી ચોરી મુદ્દે તપાસ કરવામાં આવી. તસ્કરોને પકડ્યા પોલીસની 10 ટીમ બનાવવામાં આવી છે. 5 શંકાસ્પદ લોકો સીસીટીવીમાં જોવા મળ્યા હતા. ચોરી કરનાર ટોળકી પ્રોફેશનલ હોવાનું અનુમાન છે. લોકર રૂમની દિવાલમાં બાકુરું પાડીને બેંકમાંથી ચોરી કરી હતી. એક લોકર ધારકે ફરિયાદ કરી, અન્ય લોકર ધારક વિદેશ છે. કુલ 1 કરોડ 4 લાખની ચોરીની ફરિયાદ થઈ છે. તસ્કરો નેશનલ હાઈવે નંબર 48 તરફ ભાગ્યા હોવાનું અનુમાન. સુરતની આ ઘટના સામે આવી છે. સુરતના પાલોદ ગામની સીમમાં યુનિયન બેંકમાં થયેલી ચોરી મુદ્દે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. તસ્કરોને પકડવા માટે પોલીસની 10 ટીમ બનાવવામાં આવી છે. 5 શંકાસ્પદ લોકો સીસીટીવીમાં પણ જોવા મળ્યા હતા. ચોરી કરનાર ટોળકી પ્રોફેશનલ હોવાનું અનુમાન છે. લોકર રૂમની દિવાલમાં બાકુરું પાડીને બેંકમાંથી ચોરીને અંજામ આપ્યો હતો. એક લોકર ધારકે ફરિયાદ કરી છે, જ્યારે અન્ય એક લોકર ધારક વિદેશ છે. કુલ 1 કરોડ 4 લાખની ચોરી થઈ. સંવાદદાતા નિર્મલ જોડાયા છે ફોનલાઈન પર. નિર્મલ, જણાવશો કે સુરતના પાલોદ ગામની સીમમાંથી યુનિયન બેંકમાં ચોરી થઈ છે. 1 કરોડ 4 લાખ રૂપિયાની ચોરી. ચોક્કસથી કે 17 તારીખના વહેલી સવારે બેંકના જે કર્મચારી આવ્યા બેંકમાં પહોંચ્યા હતા, ત્યારે તેમણે બેંકનું તાળું તૂટેલું જોતા જ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને જોતા ખ્યાલ આવ્યો હતો કે તસ્કરો ચોરી કરીને ભાગી ગયા હતા. તસ્કરો પાછળનો દરવાજો તોડી અને જે લોકર રૂમ હોય છે, લોકર રૂમની દિવાલમાં બાકડું પાડી અને કટર મશીન વડે 6 લોકરોની 6 લોકર તોડ્યા હતા અને 6 લોકરમાંથી ચોરી કરવામાં આવી હતી. આ જે 6 લોકર છે તેમાંથી 2 ઇનએક્ટિવ લોકર હતા અને બાકીના જે લોકર હતા તેમાંથી એક લોકરમાંથી 40,36,000 ની ચોરી કરી હતી, જેમાં 9 લાખ રોકડા અને 49 તોલા સોનુની ચોરી થઈ હતી. અન્ય ગ્રાહક બહાર હોવાથી જાણી શકાયું ન હતું, પરંતુ ગત રોજ જે લોકર ગ્રાહક હતો તે બેંકમાં પહોંચી અને તેના લોકરમાંથી પણ ચોરી થઈ હતી. આમ કુલ 1 કરોડથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને લઈને જિલ્લા પોલીસ વડા પણ બેંક ખાતે પહોંચી ચૂક્યા હતા અને અલગ અલગ 10 ટીમો બનાવી હતી, જેમાં એલસીબી, એસઓજી, પેરોલ ફોલો, કોસંબા પોલીસ ટીમ પોલીસની આમ કુલ 10 ટીમો બનાવી અને આ જે તસ્કરો છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ જે પ્રમાણે ચોરી થઈ તસ્કરો ભાગી ગયા હતા. પ્રોફેશનલ હોવાનું હાલ પોલીસનું અનુમાન છે. હાલ સીસીટીવી ચેક કરતા તેમાં 5 સંપન્નો દેખાયા હતા. પોલીસ તે આધારે સીસીટીવીના આધારે ચેક કરતા તેઓ નેશનલ હાઈવે નંબર 48 પર ભાગ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આ તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી. જી નિર્મલ, આભાર.